આગળ વાત દ્વારકાની કરીએ તો દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। માછીમારોને નજીકના કિનારે પહોંચવા માટે તાકીદ કરવામાં આવ્યું છે। સમુદ્રમાં 45 થી 55 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને આ સમગ્ર મામલે સાવચેત કર્યા છે। જો કે વહેલી સવારથી જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। આ બદલાતા વાતાવરણના કારણે થઈને ખાસ સૂચના આપવામાં આવી છે। દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સાવચેત કરાયા છે। મચ્છી બોટ ભારતીય કોસ્ટગાર્ડની બોટ તરફથી સૂચના દેવામાં આવે છે કે મોસમ ખરાબ હોવાથી જલ્દી બંદર તરફ વળી જવા માટે જલ્દી પહોંચી જાઓ બંદર તરફ। મચ્છી બોટ ભારતીય કોસ્ટગાર્ડની બોટ તરફથી સૂચના દેવામાં આવે છે કે મોસમ ખરાબ હોવાથી જલ્દી પાછા વળી જાઓ બંદર तरफ। ये भारतीय तटरक्षक का जहाज है। यहाँ का मौसम खराब होने वाला है। सभी मच्छी बोट को सूचित